હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોઈશું સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર સેકન્ડ યુનિટ. એની અંદર ટીમ સ્ટ્રક્ચર અને ક્વોલિટી ઇન્સ્યોરન્સ પ્લાન વિશે જોઈશું. તો હવે ફર્સ્ટ પોઈન્ટ છે ટીમ સ્ટ્રક્ચર. તો ટીમ સ્ટ્રક્ચરની અંદર એટલે કે પ્રોજેક્ટ તમે કોઈ પણ ડેવલપ કરતા હોય અથવા તો સોફ્ટવેર તમે કોઈ પણ ડેવલપ કરતા હોય તો એની અંદર કયા ટાઈપનું ટીમ સ્ટ્રક્ચર હોય. તો અહીંયા તમારે ટોટલ 3 ટીમ સ્ટ્રક્ચર વિશે જોવાનું છે. એમાં ફર્સ્ટ છે ઇગોલેસ ટીમ, સેકન્ડ છે ચીફ પ્રોગ્રામર ટીમ એન્ડ થર્ડ છે તમારે કંટ્રોલ ડિસેન્ટ્રલાઇઝ ટીમ. રાઈટ. ટોટલ 3 ટીમ છે: ઇગોલેસ ટીમ, ચીફ પ્રોગ્રામર ટીમ એન્ડ કંટ્રોલ ડિસેન્ટ્રલાઇઝ ટીમ. રાઈટ. હવે આપણે આ જોઈશું ઇગોલેસ ટીમ વિશે. તો ઇગોલેસ ટીમની અંદર કયા ટાઈપનું વર્ક થતું હશે એ આપણે જોઈએ. તો ઇગોલેસ ટીમ છે એની અંદર ઇન્ડિવિજ્યુઅલી ધેટ આર અ પાર્ટ ઓફ અ ડિસેન્ટ્રલાઇઝ પ્રોગ્રામ ટીમ રિપોર્ટ અ હાયર જોબ સેટિસ્ફેક્શન. એટલે કે હાયર જોબ સેટિસ્ફેક્શન માટે જે ઇગોલેસ ટીમ છે એ ડિસેન્ટ્રલાઇઝ પ્રોગ્રામર ટીમનો એક પાર્ટ છે. બટ એન ઇગોલેસ ટીમ પ્રોગ્રામિંગ ટીમ કન્ટેન ધ ગ્રુપ ઓફ 10 ઓર ફ્યુઅર પ્રોગ્રામર. એટલે કે જે આ ટીમ બનતી હશે એ 10 અથવા તો 10 કરતાં ફ્યુઅર પ્રોગ્રામરો દ્વારા એક ટીમ જનરેટ થતી હશે, ઇગોલેસ ટીમ. Democratic team structure suit to less understood problems. Since a group of engineers can invent a better solution that a single individual as in a chief programmer team. હવે આની અંદર શું હશે કે ટીમ ઇગોલેસ ટીમ છે એની અંદર 10 અથવા 10 કરતાં ફ્યુઅર પ્રોગ્રામરો દ્વારા વર્ક થતું હશે એમ. એટલે કે ગ્રુપની અંદર બધું વર્ક થતું હશે, ગ્રુપની અંદર કોમ્યુનિકેશન થતું હશે. કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લાવવા માટે ગ્રુપની અંદર એટલે કે બધા ટીમ મેમ્બર વર્ક કરતા હશે. એટલે કોઈ પણ એક પર્સન સોલ્યુશન કરે કોઈ પણ પ્રોબ્લેમનું અને બધા સાથે મળીને કરે, ટીમની અંદર વર્ક કરતા હશે તો કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન બેસ્ટ વેથી મળી જશે. અને જ્યારે એક જ જ્યારે પર્સન વર્ક કરતો હશે ત્યારે એ ઘણી વખત કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય ત્યારે એને સોલ્યુશન કરવું પણ અઘરું થતું હોય. ત્યાં જ્યારે ગ્રુપની અંદર વર્ક કરતા હોય તો એ ઇઝીલી સોલ્વ થઈ જશે. ઇગોલેસ પ્રોગ્રામ ટીમ વર્ક અ બેસ્ટ ફોર ટાસ્ક ધેટ આર વેરી કોમ્પ્લેક્સ. ઇગોલેસ ટીમ છે એ વર્ક બેસ્ટ ટાસ્ક તરીકે કરશે. કઈ રીતે? તો જ્યારે કોઈ પણ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન જ્યારે ઇગોલેસ ટીમ મેમ્બર કરતા હોય તો એ બેસ્ટ વેથી સોલ્યુશન થઈ શકશે. લીડરશિપ ઇઝ રોટેડ વિધિન ધ ગ્રુપ એકોર્ડિંગ ધ નીડ્સ એબિલિટી રિક્વાયર્ડ ડ્યુરિંગ ધ સ્પેસિફિક ટાઈમ. એટલે કે જે જે ઇગોલેસ ટીમ છે એની અંદર લીડરશિપ છે રોટેટ થતી હશે. કઈ રીતે? તો કે ગ્રુપ એકોર્ડિંગ ટુ નીડ્સ એબિલિટી રિક્વાયર્ડ ડ્યુરિંગ ધ સ્પેસિફિક ટાઈમ. એટલે કે કોઈ પણ સ્પેસિફિક ટાઈમ ઉપર જે જરૂરિયાતો પ્રમાણે અને એબિલિટી હશે એ પ્રમાણે લીડરશિપ રોટેટ થતી હશે. વેસ્ટ or lot of time argues on or trivial points, needs and authority. એટલે કે જ્યારે ઘણી વખત નાના અને બિનજરૂરી જે મુદ્દાઓ હોય છે એને લઈને ઘણો ટાઈમ લોસ્ટ થતો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો ફિગરની અંદર આ છે ઇગોલેસ ટીમની અંદર. અહીંયા તમને કીધેલું છે, પહેલાં જ કીધું કે 10 અને 10 કરતાં ફ્યુઅર પ્રોગ્રામરો ટીમની અંદર હશે. તો અહીંયા તમને ફિગરની અંદર 5 પ્રોગ્રામર તરીકે એક્ઝામ્પલની અંદર લીધેલા છે. તો એક પ્રોગ્રામર બીજા બધા પ્રોગ્રામર સાથે કોમ્યુનિકેશન કરશે. એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ હશે એના સોલ્યુશન માટે બધા પ્રોગ્રામરો એકબીજા સાથે કોમ્યુનિકેશન કરશે. એટલે કે ટીમની અંદર વર્ક કરશે. એટલે આ ટીમ કેવી થઈ? ઇગોલેસ ટીમ થઈ. આમાં બધા સાથે મળીને વર્ક કરશે અને કોમ્પ્લેક્સ ટાસ્ક હશે તો એનું સોલ્યુશન પણ ઇઝીલી મેળવી શકશે. સેકન્ડ છે ચીફ પ્રોગ્રામર ટીમ. અ સિનિયર એન્જિનિયર પ્રોવાઇડ ધ ટેકનિકલ લીડરશિપ એન્ડ ડિઝાઇનેટેડ એઝ ધ ચીફ પ્રોગ્રામર. એટલે કોઈ પણ સિનિયર એન્જિનિયર હશે એ ટેકનિકલી લીડરશિપ ધરાવશે અને એ ચીફ પ્રોગ્રામર તરીકે વર્ક કરશે. હવે જોઈએ કે રોલ ઓફ ચીફ પ્રોગ્રામર. ચીફ પ્રોગ્રામર કઈ રીતે વર્ક કરશે એ આપણે પહેલાં જોઈએ. તો ફિગરની અંદર જોશું તો કે આ એક સોફ્ટવેર ટીમ છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમ છે. એની અંદર એક મેઇન ચીફ પ્રોગ્રામર હશે.
અને બાકીના બધા પ્રોગ્રામર હશે. એટલે કે જે મેઇન ચીફ પ્રોગ્રામર છે એના અંડરમાં બીજા ઘણા બધા પ્રોગ્રામરો વર્ક કરતા હશે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કંપનીમાં જોશો તો કે એક પ્રોજેક્ટ મેનેજર હોય, પ્રોજેક્ટ મેનેજર. તો પ્રોજેક્ટ મેનેજરની અંડરમાં ડેવલપર, પ્લાનર, ડિઝાઇનર, કોડર, ટેસ્ટર એ બધા હશે. તો એ બધા સરખું વર્ક કરે છે કે નહીં, કમ્પ્લીટ ટાસ્ક કર્યું કે નહીં, એ બધું ચકાસણી કરવાનું કામ કોનું છે? તો કે પ્રોજેક્ટ મેનેજરનું હોય છે. એવી જ રીતે ચીફ પ્રોગ્રામર છે એનું કામ શું છે? તો કે એ બધા ઉપર નિરીક્ષણ રાખશે અને એના અંડરમાં જે ચીફ પ્રોગ્રામર હશે એના અંડરમાં બીજા સબ પ્રોગ્રામરો વર્ક કરતા હશે. તો હવે જોઈએ કે રોલ શું છે ચીફ પ્રોગ્રામરના. તો પાર્ટીશન ધ ટાસ્ક ઇન્ટુ સ્મોલર એક્ટિવિટી. એટલે કે જે આપણો મોટી જો પ્રોજેક્ટ છે, બરાબર, મોટો પ્રોજેક્ટ છે એને પાર્ટીશન પાડી અને નાના નાના ટુકડાઓમાં વહેંચવાનો છે પ્રોગ્રામરને. એટલે ફર્સ્ટ પોઈન્ટ શું થયો? પાર્ટીશન ધ ટાસ્ક ઇન્ટુ સ્મોલર એક્ટિવિટી. એટલે કે જે મેઇન એક્ટિવિટી છે એને પાર્ટીશન પાડી અને સ્મોલર એક્ટિવિટીમાં કન્વર્ટ કરવાની છે. ધેન અસાઇન ધ એક્ટિવિટી ટુ ટીમ મેમ્બર. એટલે કે જે નાના નાના પાર્ટીશન પાડેલા છે એ એક્ટિવિટી અસાઇન કરવાની છે કોને? ટીમ મેમ્બરને. વેરીફાઈ એન્ડ ડેવલપ ધેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ ધ ડેવલપ ધ પ્રોડક્ટ બાય ટીમ. એટલે ફાઇનલી તમે કોઈપણ જે વેરીફાઈ કરવાની છે અને જે ડેવલપ કરવાની છે પ્રોડક્ટને કોના દ્વારા? તો કે ટીમ દ્વારા, રાઈટ. તો કે રોલ શું છે? તો ફોર એક્ઝામ્પલ તરીકે ઘણી વખત બહુ મોટો પ્રોજેક્ટ આવતો હોય તો ઘણા બધો મોટો પ્રોજેક્ટ છે એ એક જ પર્સન બધું એક જ પ્રોજેક્ટમાં વર્ક કરે એના કરતાં જે વર્ક છે એને ડિવાઈડ કરવામાં આવે અને એ ડિવાઈડ કરેલું વર્ક એ બીજા બધા ડેવલપરને સોંપવામાં આવે તો એ વર્ક પણ કેવું થશે? સ્પીડલી વર્ક થતું જોવા મળશે, રાઈટ. તો કે ફર્સ્ટ શું છે રોલ ચીફ પ્રોગ્રામર ટીમનો? તો ફર્સ્ટ છે કે પાર્ટીશન ઓફ ધ ટાસ્ક. કોઈ પણ ટાસ્ક છે એનું પાર્ટીશન પાડવાનું છે. સેકન્ડ વન ઇઝ અસાઇન ધ એક્ટિવિટી. થર્ડ ઇઝ વેરીફાઈ એન્ડ ડેવલપ ધ ઇન્ટિગ્રેટેડ ધ ડેવલપમેન્ટ પ્રોડક્ટ. More authority and responsibility on a chief programmer, and this structure is a bit good for some project. ઘણા પ્રોજેક્ટ માટે આ જે સ્ટ્રક્ચર છે ચીફ પ્રોગ્રામર ટીમ તરીકેનું એ ગુડ છે. અને જે આ સ્ટ્રક્ચરની અંદર જે મેઇન રિસ્પોન્સિબલ પર્સન કહેવાય તો એ કોણ છે? ચીફ પ્રોગ્રામર છે. કે ચીફ પ્રોગ્રામરની જવાબદારી છે કે એને જે ડેવલપ કરવાનું છે પ્રોડક્ટ એ વ્યવસ્થિત છે કે નહીં, એ મેઇન રિસ્પોન્સિબલ પર્સન છે તો કે ચીફ પ્રોગ્રામર. થર્ડ છે કંટ્રોલ ડિસેન્ટ્રલાઇઝ ટીમ. હવે કંટ્રોલ ડિસેન્ટ્રલાઇઝ ટીમની અંદર કઈ રીતે વર્ક થતું જોવા મળશે? તો ફર્સ્ટ આમાં શું હશે? તો કે એક પ્રોજેક્ટ લીડર હશે. પ્રોજેક્ટ લીડર એ બીજા એટલે કે સિનિયર પ્રોગ્રામરની અંદર મેઇન પ્રોજેક્ટ લીડર હશે. એમાં એક કરતાં પણ વધારે સિનિયર પ્રોગ્રામર હશે અને બીજા બધા જુનિયર પ્રોગ્રામરો હશે, રાઈટ. એટલે કે અહીંયા જોઈએ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે જે એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ કોલેજ છે તો કોલેજની અંદર બીજા જે ટ્રસ્ટીઓ છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ એક એક્ઝામ્પલ લઈએ એક કેમ્પસનું. તો એક કેમ્પસની અંદર ઘણી બધી કોલેજો છે. તો એની અંદર છે BCA, BBA એન્ડ BCom, બરાબર. તો 3 કોલેજો છે. ત્રણેય કોલેજોની અંદર જે મેઇન ટ્રસ્ટીઓ છે કોને ડાયરેક્ટ પ્રિન્સિપાલ સાથે કોમ્યુનિકેશન કરશે? ડાયરેક્ટ પ્રિન્સિપાલ સાથે કોમ્યુનિકેશન કરશે. એવી રીતે અહીંયા પણ પ્રિન્સિપાલ છે અને અહીંયા પણ પ્રિન્સિપાલ છે. તો ત્રણેય કોલેજના પ્રિન્સિપાલો સાથે ટ્રસ્ટીઓ કોમ્યુનિકેશન કરશે અને એને જે આપણા જે પ્રિન્સિપાલો છે કોલેજના, તો એ કોલેજના પ્રિન્સિપાલો એ બીજા સ્ટાફના મેમ્બર્સ જોડે કોમ્યુનિકેશન કરશે, રાઈટ. એટલે કે કંટ્રોલ ડિસેન્ટ્રલાઇઝનું મેં તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. તો આપણે વાત કરીએ કે પ્રોજેક્ટની અંદર તો કે મેઇન પ્રોજેક્ટ લીડર હશે. બીજે પ્રોજેક્ટ લીડર છે એ બીજા સિનિયર પ્રોગ્રામરો સાથે કોમ્યુનિકેશન કરશે એન્ડ સિનિયર પ્રોગ્રામરો છે એ ડાયરેક્ટ જુનિયર પ્રોગ્રામરો સાથે કોમ્યુનિકેશન કરશે. હવે વાત કરીએ કે કંટ્રોલ ડિસેન્ટ્રલાઇઝ જે ટીમ છે એ કન્સિસ્ટ ઓફ અ પ્રોજેક્ટ લીડર હુ હેઝ અ ગ્રુપ ઓફ સિનિયર પ્રોગ્રામર અંડર હિમ.
એટલે કે મેઇન પ્રોજેક્ટ લીડર છે એ કોની સાથે કોમ્યુનિકેશન કરશે? સિનિયર પ્રોગ્રામર જોડે. એન્ડ વાઇલ અંડર ઇચ સિનિયર પ્રોગ્રામર ઇઝ અ ગ્રુપ ઓફ જુનિયર પ્રોગ્રામર. અને સિનિયર પ્રોગ્રામર કોની સાથે કોમ્યુનિકેશન કરશે? ગ્રુપની અંદર જે રહેલા જુનિયર પ્રોગ્રામરો છે એની જોડે કોમ્યુનિકેશન કરશે. ધ ગ્રુપ ઓફ સિનિયર પ્રોગ્રામર એન્ડ હીઝ જુનિયર પ્રોગ્રામર બિહેવ લાઇક ઇગોલેસ ટીમ. એટલે કે જે સિનિયર પ્રોગ્રામર અને જુનિયર પ્રોગ્રામરો જે એની વચ્ચેનું જે બિહેવિયર છે એ કોના જેવું છે? ઇગોલેસ ટીમ જેવું છે. બટ કોમ્યુનિકેશન અમોંગ ડિફરન્ટ ગ્રુપ ઓફ occur only through the senior programmer of this group, right? એટલે કે but communication among different group occur only through the senior programmers of group, right? The senior programmer also communicated with a project leader. એટલે કે senior programmer જે છે એ always also communicate with a project leader, કે project leader સાથે always communication કરશે. Such a team has a fewer communication path than a democratic team but has more path than a chief programmer team, right? અહીંયા તમે જોઈ શકો છો આ જે અહીંયા તમને જે બતાવે છે અલગ અલગ કોમ્યુનિકેશન, અલગ અલગ સિનિયર પ્રોગ્રામર સાથે કોમ્યુનિકેશન પ્રોજેક્ટ લીડર કરે છે, તો એ કયા ટાઈપનું થઈ ટીમ? ચીફ પ્રોગ્રામર ટીમ તરીકે વર્ક કરશે આ જે વર્ક કરે છે સિનિયર પ્રોગ્રામર સાથે. અને આ જે સિનિયર પ્રોગ્રામરો બીજા જુનિયર પ્રોગ્રામરો સાથે ગ્રુપની અંદર કોમ્યુનિકેશન કરે છે તે કયું થયું? ઇગોલેસ ટીમ. એટલે તમે એમ કહી શકો કંટ્રોલ ડિસેન્ટ્રલાઇઝ ટીમ છે એ ઇગોલેસ ટીમ અને ચીફ પ્રોગ્રામર ટીમ એ બંનેમાં વર્ક કરે છે એવું તમે કહી શકો, અથવા તો કમ્બાઇન્ડ વર્ક કરે છે એવું તમે કહી શકો. હવે સેકન્ડ પોઈન્ટ આવે છે કે વેરિફિકેશન અને વેલિડેશન. તો વેરિફિકેશન એન્ડ વેલિડેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ investigating that a software system satisfies specification and standard and fulfill the requirement process. એટલે કે જ્યારે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરતા હો છો ત્યારે સેટિસ્ફાય ધ સ્પેસિફિકેશન એન્ડ પર્પઝ દેટ ફૂલફિલ ધ રિક્વાયર્ડ પર્પઝ. એટલે કે કોઈ પણ તમે સોફ્ટવેર ડેવલપ કરો છો ત્યારે એની જે રિક્વાયરમેન્ટ છે એ બધી ફૂલફિલ થતી હોવી જોઈએ. જે એને એટલે કે રિક્વાયર્ડનો પર્પઝ છે વેરિફિકેશન અને વેલિડેશન માટે. એટલે કે તમે ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરો છો તો યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણેનો સોફ્ટવેર ડેવલપ કરવાનો છે આપણે. તો વેરિફિકેશન અને વેલિડેશન શું વર્ક કરે છે? તો કે વેરિફિકેશન અને વેલિડેશન ચેક કરે છે કે એની રિક્વાયરમેન્ટ પ્રમાણેનો પ્રોજેક્ટ એટલે કે વેલિડેટ પ્રોજેક્ટ બન્યો છે કે નહીં. હવે વેરિફિકેશન અને વેલિડેશન એટલે કે વેરિફિકેશન થયા પછી વેલિડેશન થાય છે. જ્યારે તમારે એટલે કે વેરિફિકેશનની અંદર આર વી બિલ્ડ ધ પ્રોડક્ટ ઇઝ રાઇટ. એટલે કે વેરિફિકેશન શું ચકાસણી કરે છે? એટલે તમે જે પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છો એ બરાબર છે કે નહીં એવું ચેક કરે છે. અને જ્યારે વેલિડેશન શું ચેક કરે છે? આર વી બિલ્ડ ધ રાઇટ પ્રોડક્ટ. એટલે કે તમે જે પ્રોડક્ટ બનાવેલી છે એ રાઇટ છે કે નહીં. અગેન આઈ રિપીટ, વેરિફિકેશન ચેક કરે છે એટલે કે તમે જે પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છો એ રાઇટ છે કે નહીં. અને વેલિડેશન શું ચેક કરે છે? કે વેલિડેશન ચેક કરે છે કે તમે જે પ્રોડક્ટ બનાવી છે એ રાઇટ છે કે નહીં. હવે આવે છે વેરિફિકેશન. વેરિફિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ ચેકિંગ ધેટ સોફ્ટવેર અચીવ ઇટ્સ ગોલ વિથઆઉટ એની બગ. વેરિફિકેશન શું ચેક કરે છે? તો વેરિફિકેશન ચેક કરે છે કે તમે જે પ્રોડક્ટ બનાવેલી છે એ વિધાઉટ એની બગ છે કે નહીં, એટલે કોઈ પણ એરર વગરની બની છે કે નહીં. ઇટ ઇઝ ધ પ્રોસેસ ટુ ઇન્શ્યોર વેધર ધ પ્રોડક્ટ દેટ ડેવલપ ઇઝ રાઇટ ઓર નોટ. એટલે કે આ એક પ્રોસેસ છે કે તમે જે પ્રોડક્ટ ડેવલપ કરી છે એ રાઇટ છે કે નહીં. ઇટ્સ અ વેરીફાઈ વેધર ધ ડેવલપ પ્રોડક્ટ ઇઝ ફુલફિલ ધ રિક્વાયરમેન્ટ્સ દેટ વી હેવ. એટલે વેરિફિકેશન શું વેરીફાઈ કરશે? વેરિફિકેશન વેરીફાઈ કરશે કે તમે જે રિક્વાયરમેન્ટ છે એટલે કે જે સોફ્ટવેર ડેવલપમેન્ટની રિક્વાયરમેન્ટ છે એ બધી ફૂલફિલ થાય છે કે નહીં. જે વેરિફિકેશન છે કેવું છે? સ્ટેટિક ટેસ્ટિંગ છે. વેરિફિકેશન ઇઝ અ સ્ટેટિક ટેસ્ટિંગ. એટલે કે વેરિફિકેશનનો ટાસ્ક કમ્પ્લીટ થયા પછી જ વેલિડેશન ટાસ્ક પરફોર્મ થશે. હવે વેરિફિકેશનની અંદર તો કે એક્ટિવિટી ઇન્વોલ્વ ધ વેરિફિકેશન. વેરિફિકેશનની અંદર અહીંયા આપેલી છે 4 એક્ટિવિટી એ ઇન્વોલ્વ થઈ છે. એમાં પહેલું છે ઇન્સ્પેક્શન્સ,
સેકન્ડ છે રિવ્યૂ, થર્ડ છે વોક થ્રો અને ફોર્થ છે ડેસ્ક ચેકિંગ. એની અંદર તમારે ફર્સ્ટ અને સેકન્ડ છે આપણે ડીપલી જોશું આગળ. હવે આવે છે વેલિડેશન. વેલિડેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ ચેકિંગ વેધર ધ સોફ્ટવેર પ્રોડક્ટ ઇઝ અપ ટુ ધ માર્ક ઓર ઇટ અધર વર્ક પ્રોડક્ટ ઇઝ અ હાઈ લેવલ રિક્વાયરમેન્ટ. વેલિડેશન શું કરે તો કે તમારી જે પ્રોડક્ટ જે ડેવલપ થઈ ગઈ પછી જે હાઈ રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેની તમારી પ્રોડક્ટ બની છે કે નહીં એ ચેક કરવાનું કામ કોનું છે? વેલિડેશન. એટલે કે વેરિફિકેશન થયા પછી વેલિડેશન થાય છે. એટલે કે વેલિડેશન એટલે કે તમે જે પ્રોડક્ટ બનાવી છે, ક્રિએટ થઈ ગઈ છે એ પ્રોડક્ટ રાઈટ છે કે નહીં, એટલે કે હાઈ લેવલ રિક્વાયરમેન્ટ વેલિડેશનની છે. It is the process of checking the validation of product. Check that we are developing is the right product, right? એટલે it is process of checking the validation of the product. એટલે કે આ જે વેલિડેશન છે શું ચેક કરશે? એટલે કે પ્રોડક્ટ વેલિડ છે કે નહીં એ ચેક કરશે. ઇટ ચેક વોટ વી આર ડેવલપિંગ ઇઝ ધ રાઇટ પ્રોડક્ટ. બરાબર કે તમે જે ડેવલપ કરો છો એ પ્રોડક્ટ કેવી હોવી જોઈએ? રાઇટ હોવી જોઈએ. ઇટ ઇઝ અ વેલિડેશન ઓફ એકચ્યુઅલ એન્ડ એક્સપેક્ટેડ પ્રોડક્ટ. વેલિડેશન શું ચેક કરે? તમારી એક્સપેક્ટેડ શું પ્રોડક્ટ હતી અને એકચ્યુઅલ પ્રોડક્ટ શું છે એ વેલિડેશન ચેક કરશે. વેલિડેશન કેવું છે? એ ડાયનેમિક ટેસ્ટિંગ છે. વેરિફિકેશન સ્ટેટિક છે, જ્યારે વેલિડેશન ડાયનેમિક ટેસ્ટિંગ છે. એક્ટિવિટી ઇન્વોલ્વ ઇન વેલિડેશન. વેલિડેશનની અંદર અહીંયા આપેલી એક્ટિવિટી પરફોર્મ કરે છે. એમાં ફર્સ્ટ છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ, સેકન્ડ છે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ, થર્ડ છે યુનિટ ટેસ્ટિંગ અને ફોર્થ છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. હવે એની અંદર અહીંયા ફિગર જોઈએ તો રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન હોય. વેરિફિકેશન કોના પર થાય? તો રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન હોય, હાઈ લેવલ ડિઝાઇનિંગ હોય, ડિટેલ ડિઝાઇનિંગ હોય, પ્રોગ્રામ સ્પેસિફિકેશન હોય, કોડિંગ હોય, એના ઉપર વેરિફિકેશન પરફોર્મ થાય છે. વેરિફિકેશન શું પરફોર્મ કરે? એટલે કે તમે જે ડેવલપ કરી રહ્યા છો પ્રોસેસ એ પ્રોસેસ રાઇટ છે કે નહીં. અને વેલિડેશન શું ચેક કરશે? વેલિડેશન ચેક કરશે કે તમે જે પ્રોડક્ટ બનાવેલી છે એ રાઇટ છે કે નહીં. એટલે કે એની અંદર તમને અહીંયા ડિસ્પ્લે કર્યું છે કે યુનિટ ટેસ્ટિંગ હોય, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ હોય, સિસ્ટમ ટેસ્ટિંગ હોય અને યુઝર એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ હોય. એ શું બધું પરફોર્મ કરે છે? વેલિડેશન પરફોર્મ કરે છે. અહીંયા નોટ આપેલી છે તમને તો કે વેરિફિકેશન ઇઝ ફોલો બાય વેલિડેશન. એટલે કે વેરિફિકેશન થયા પછી તમે વેલિડેશન પરફોર્મ કરી શકો. હવે અહીંયા તમને આપેલો છે ડિફરન્સ આવે છે વેરિફિકેશન અને વેલિડેશનનો. તો એમાં વેરિફિકેશન અને વેલિડેશનનો ડિફરન્સ જોઈએ. ફર્સ્ટ ડિફરન્સ છે વેરિફિકેશનમાં. ધ verifying process include the checking document, design, code and program. વેરિફિકેશન જે છે એ શું વેરીફાઈ કરે? તો કઈ પ્રોસેસને વેરીફાઈ કરશે? તો ચેકિંગ ધ ડોક્યુમેન્ટ, ડિઝાઇન, કોડિંગ એન્ડ પ્રોગ્રામ્સ. જ્યારે વેલિડેશન શું ચેક કરે? તો કે ઇટ ઇઝ અ ડાયનેમિક મિકેનિઝમ ઓફ ટેસ્ટિંગ એન્ડ વેલિડેટિંગ ધ એકચ્યુઅલ પ્રોડક્ટ. એ શું ચેક કરશે? વેલિડ છે કે નહીં એકચ્યુઅલ પ્રોડક્ટ ચેક કરશે. સેકન્ડ પોઈન્ટ, ઇટ ડઝ નોટ ઇન્વોલ્વ ધ એક્ઝિક્યુટિંગ ધ કોડ. વેરિફિકેશનની અંદર નોટ ઇન્વોલ્વ એટલે કે એની અંદર એક્ઝિક્યુટિંગ જે કોડ છે એ ઇન્વોલ્વ થશે નહીં. વેલિડેશનની અંદર ઇટ ઇઝ ઓલવેઝ ઇન્વોલ્વ એક્ઝિક્યુટિંગ કોડ, રાઈટ. થર્ડ પોઈન્ટ છે વેરિફિકેશનની અંદર વેરિફિકેશન યુઝ અ મેથડ લાઇક અ રિવ્યૂ, વોક થ્રુ, ઇન્સ્પેક્શન એન્ડ રિસ્ક ચેકિંગ, રાઈટ. જ્યારે વેલિડેશનની અંદર કઈ મેથડનો યુઝ થાય અથવા તો કઈ એક્ટિવિટી રિપ્રેઝન્ટ કરે છે? બ્લેક બોક્સ ટેસ્ટિંગ, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ, નોન ફંક્શનલ ટેસ્ટિંગ, રાઈટ. જ્યારે વેરિફિકેશનની અંદર ફોર્થ પોઈન્ટ જોઈએ વેધર ધ સોફ્ટવેર કન્ફર્મ ટુ સ્પેસિફિકેશન ઇઝ ચેક. એટલે કે વેધર ધ સોફ્ટવેર કન્ફર્મ ધ સ્પેસિફિકેશન ચેક. જે સ્પેસિફિકેશન છે કન્ફર્મ સ્પેસિફિકેશન એ ચેક કરશે. જ્યારે વેલિડેશન ઇટ ચેક વેધર ધ સોફ્ટવેર મીટ ધ રિક્વાયરમેન્ટ એન્ડ એક્સપેક્ટિંગ ઓફ અ કસ્ટમર. એટલે કે જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હશે અને એની જે એક્સપેક્ટેશન હશે એના પ્રમાણેનો સોફ્ટવેર બન્યો છે કે નહીં એ ચેક કોણ કરશે? વેલિડેશન કરશે. બરાબર કે વેરિફિકેશન જે રિક્વાયરમેન્ટ છે એને ચેક કરશે. જ્યારે વેલિડેશન શું કરશે? જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી, જે એની એક્સપેક્ટેશન હતી એ પ્રમાણેનો સોફ્ટવેર ક્રિએટ થયો છે કે નહીં એ કામ ચેક કરવાનું કામ કોનું છે? વેલિડેશનનું છે.
નેક્સ્ટ પોઈન્ટ વેરિફિકેશનની અંદર તો કે ઇટ ફાઇન્ડ્સ ધ બગ્સ અર્લી ઇન ડેવલપિંગ સાયકલ. એટલે કે જ્યારે તમે કોઈ પણ ડેવલપ કરતા હોય પ્રોજેક્ટ અને જ્યારે પ્રોજેક્ટ થતો હોય ત્યારે જ એ ફાઇન્ડ કરશે બગને. અને જ્યારે વેલિડેશનની અંદર ઇટ કેન ફાઇન્ડ ધ બગ્સ ધેટ વેરિફિકેશન પ્રોસેસ કેન નોટ કેચ. એટલે કે જ્યારે વેરિફિકેશનની અંદર કોઈ પણ બગ્સ આપણે કેચ થતો નથી ત્યારે વેલિડેશન એ બગ્સને ફાઇન્ડ આઉટ કરશે. Next difference in verification: target is application and software architecture specification, complete design, high level and database design. તો મેઇન ટાર્ગેટ કઈ એપ્લિકેશન ઉપર છે તો સોફ્ટવેર આર્કિટેક્ચર, સ્પેસિફિકેશન, કમ્પ્લીટ ડિઝાઇન, હાઈ લેવલ એન્ડ ડેટાબેઝ ડિઝાઇન. બરાબર, આ બધું શું કરે છે? વેરિફિકેશન કરશે, ચેક કરશે કે આ બધું પ્રમાણેનું છે કે નહીં. તો સોફ્ટવેર આર્કિટેક્ચર કે સોફ્ટવેરનું આર્કિટેક્ચર બરાબર છે કે નહીં. સ્પેસિફિકેશન એટલે કે સ્પેસિફિકેશનની અંદર જે યુઝરની રિક્વાયરમેન્ટ હતી એ બધી સ્પેસિફિકેશન કર્યું છે કે નહીં. કમ્પ્લીટ ડિઝાઇન એટલે કે યુઝરને જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે ડિઝાઇન કર્યું છે. હાઈ લેવલ તો કે હાઈ લેવલ એન્ડ ડેટાબેઝ ડિઝાઇન એટલે કે હાઈ લેવલનું એન્ડ ડેટાબેઝ ડિઝાઇનિંગ બરાબર કરેલું છે કે જેટલી જરૂરિયાતો છે એ પ્રમાણેનું છે કે નહીં. એ બધું ટાસ્ક કોણ પરફોર્મ કરશે? વેરિફિકેશન. એન્ડ જ્યારે વેલિડેશન શું ચેક કરશે? વેલિડેશન ચેક કરશે કે એકચ્યુઅલ પ્રોડક્ટ, ટાર્ગેટ ઇઝ એન એકચ્યુઅલ પ્રોડક્ટ એટલે કે એકચ્યુઅલ પ્રોડક્ટ પ્રમાણેનું તમે પ્રોડક્ટ બનાવેલી છે, બની છે કે નહીં. બરાબર. હવે નેક્સ્ટ ડિફરન્સ છે ઇન વેરિફિકેશનની અંદર QA ટીમ ડઝ વેરિફિકેશન એન્ડ મેક ધ શ્યોર દેટ ધ સોફ્ટવેર એઝ ધ રિક્વાયર્ડ ઇન ધ SRS ડોક્યુમેન્ટ. એટલે કે એ લાસ્ટ ક્વોલિટી ઇન્સ્યોરન્સ ટીમ શું કરશે? એ વેરીફાઈ કરશે કે તમે જે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ છે એની અંદર તમે જે કાંઈ રિક્વાયરમેન્ટ જે કાંઈ સ્પેસિફિકેશન હતું એ પ્રમાણેની પ્રોડક્ટ ડેવલપ થાય છે કે નહીં. અને વેલિડેશનની અંદર જોઈએ વિથ ઇન્વોલ્વમેન્ટ ઓફ અ ટેસ્ટિંગ ટીમ વેલિડેટ ઇઝ એન એક્ઝિક્યુટેડ ઓન સોર્સ કોડ અથવા તો સોફ્ટવેર કોડ. બરાબર. એટલે કે વિથ ધ ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ ટેસ્ટિંગની અંદર શું ઇન્વોલ્વ કરશે કે જે સોફ્ટવેર કોડ છે એ બરાબર એક્ઝિક્યુટ થાય છે કે નહીં. ઇટ કમ બિફોર ધ વેલિડેશન એટલે કે વેરિફિકેશન પહેલાં પરફોર્મ થાય છે, વેલિડેશન પહેલાં. જ્યારે ઇટ કમ આફ્ટર ધ વેરિફિકેશન એટલે કે વેલિડેશનની અંદર શું આવે તો કે વેરિફિકેશન થયા પછી જ વેલિડેશન પરફોર્મ થાય છે. રાઈટ. હવે આવે છે નેક્સ્ટ પોઈન્ટ આવે છે ઇન્સ્પેક્શન. એન ઇન્સ્પેક્શન ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન સોર્ટ ઓફ રિવ્યૂ પ્રેક્ટિસ ફાઉન્ડ ઇન સોફ્ટવેર પ્રોજેક્ટ. રાઈટ. તો કે ઇન્સ્પેક્શન શું છે? ઇન્સ્પેક્શનનું મિનિંગ શું થાય કે નિરીક્ષણ is one of the most common sort of review practice found the software project. એટલે સોફ્ટવેર પ્રોજેક્ટની અંદર ઇન્સ્પેક્શન કરવું ખૂબ જ જરૂરી છે. ધ ગોલ ઓફ ઇન્સ્પેક્શન ઇઝ ટુ આઈડેન્ટિફાઈ ધ ડિફેક્ટ્સ. એટલે કે મેઇન ગોલ ઇન્સ્પેક્શનનો શું છે તો કે ડિફેક્ટ્સને આઈડેન્ટિફાઈ કરવાનો. કોમનલી ઇન્સ્પેક્શન વર્ક પ્રોડક્ટ ઇન્ક્લુડ ધ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન એન્ડ ટેસ્ટ પ્લાન્સ. કે મેઇન ઇન્સ્પેક્શન એટલે કે આપણે શેમાંથી ડિફેક્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાની છે તો એની અંદર કઈ પ્રોડક્ટ ઇન્વોલ્વ થાય છે તો કે SRS એન્ડ ટેસ્ટ પ્લાન્સ. એન્ડ ઇન્સ્પેક્શન અ વર્ક પ્રોડક્ટ ઇઝ સિલેક્ટેડ ફોર અ રિવ્યૂ એન્ડ ટીમ ગેધરિંગ ફોર એન ઇન્સ્પેક્શન મીટિંગ ટુ રિવ્યૂ ધ વર્ક પ્રોડક્ટ. એટલે કે કોઈ પણ જે ઇન્સ્પેક્ટર હશે એટલે કે એની ટીમને મીટિંગ કરશે અને એની વચ્ચે થતું એટલે કે રિવ્યૂ લઈને અને ટીમ વચ્ચે કોમ્યુનિકેશન કરશે. અગેન આઈ રિપીટ, ઇન્સ્પેક્શન કરવા માટે ઇન્સ્પેક્ટર શું કરશે? ઇન્સ્પેક્ટર શું કરે તો કે એ પહેલાં બધું નિરીક્ષણ કરશે એટલે કે ઇન્સ્પેક્શન કરશે. ઇન્સ્પેક્શન કરી અને મીટિંગ યોજશે અને મીટિંગની અંદર એ ટીમ વચ્ચેના જે રિવ્યૂ હોય એ નોટ ડાઉન રિવ્યૂ આપી અને જે ઇમ્પોર્ટન્ટ કોમ્યુનિકેશન છે એ પરફોર્મ કરશે. અ મોડેટર ઇઝ ચૂઝન ટુ મોડરેટ ધ મીટિંગ. બરાબર. એટલે કે મોડરેટરનો મિનિંગ શું થાય એટલે કે મધ્યસ્થી. બરાબર. જે મધ્યસ્થી હોય છે ઇઝ ધ મીટિંગ. બરાબર. એટલે કે મધ્યસ્થી દ્વારા એ મીટિંગ યોજવામાં આવશે. ઈચ ઇન્સ્પેક્ટર પ્રિપેર ફોર અ મીટિંગ બાય રીડિંગ ધ વર્ક પ્રોડક્ટ એન્ડ નોટિંગ ઈચ
ડિફેક્ટ, બરાબર. એટલે કે કોઈ જે ઇન્સ્પેક્ટર હશે શું કરે તો કે એ બધા વર્કનું ઇન્સ્પેક્શન કરશે, એટલે કે જેટલો ટાસ્ક થતું હશે પરફોર્મ એ બધું ઇન્સ્પેક્શન કરશે અને એની અંદર લાગતી ડિફેક્ટ્સ હોય અથવા તો જે પણ ઇમ્પોર્ટન્ટ લાગતું હશે એવું કોમ્યુનિકેશન કરશે ટીમ મેમ્બર્સ જોડે. એન્ડ ઇન્સ્પેક્શન ઇઝ અ ડિફેક્ટ ઇઝ એની પાર્ટ ઓફ વર્ક પ્રોડક્ટ દેટ વિલ કીપ એન ઇન્સ્પેક્ટર ફ્રોમ એપ્રુવિંગ ઇટ. એટલે કે જો તમને કોઈ પણ વર્ક પ્રોડક્ટની અંદર કાંઈ પણ ડિફેક્ટ લાગશે તો એ કોને કહેશે, એ જે પ્રોડક્ટ ડેવલપ કરતા હશે એને ઇન્ફોર્મ કરશે અને એની અંદર ડિફેક્ટને દૂર કરવાનો પ્રયાસ કરશે. ફોર એક્ઝામ્પલ, if the team is inspecting a software requirement specification, each defect will the text in the document which an inspector disagrees with. રાઈટ. હવે એની અંદર શું કહેવા માગે છે કે કોઈ પણ ટીમ છે ઇઝ ઇન્સ્પેક્ટિંગ અ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન, એટલે કે કોઈ પણ ઇન્સ્પેક્ટર છે એ ઇન્સ્પેક્શન કરે છે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશનનું. એન્ડ ઈચ ડિફેક્ટ વિલ બી ટેક્સ ઇન ડોક્યુમેન્ટ, એટલે કે તમે જે SRS ક્રિએટ કર્યું છે, ડોક્યુમેન્ટ ક્રિએટ કર્યું છે એની અંદર કાંઈ પણ ડિફેક્ટ્સ આવે છે તો ઇન્સ્પેક્ટર છે એ ડિસએગ્રી થશે. Inspection process, and the inspection process was developed in the mid 1970 and it has later been extended and modified. એટલે કે મેઇન ડેવલપ ક્યારે થઈ હતી ઇન્સ્પેક્શનની? 1970માં. Right? The process should have entry criteria that determine the inspection process is ready to begin. એટલે કે જ્યારે તમે કોઈ પણ ઇન્સ્પેક્શનની પ્રોસેસ ક્યાંથી સ્ટાર્ટ થાય તે શરૂઆતથી જ કરવી જોઈએ. જ્યારે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરતા હોય તો એ સોફ્ટવેર કઈ રીતે ડેવલપ થાય છે, રિક્વાયરમેન્ટ પ્રમાણે થાય છે કે નહીં, એ બધું કામ કોને કરવાનું હોય છે? ઇન્સ્પેક્ટરને કરવાનું હોય છે. ધીસ પ્રિવેન્ટ ઇઝ ધ અનફિનિશ્ડ વર્ક પ્રોડક્ટ ફ્રોમ એન્ટાયર ધ ઇન્સ્પેક્શન પ્રોસેસ. The entry criteria might be checklist include them. The document has been spell checked. બરાબર. હવે અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ જોયું કે ઇન્સ્પેક્શન કઈ રીતે પરફોર્મ થાય છે એ આપણે અહીંયા સમજીએ આગળ. The stage in inspection process are planned, overview meeting, preparation, inspection meeting, rework, follow-up, and the preparation, inspection meeting and rework stage might be iterated. બરાબર. એટલે કે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરતા હોય અને સોફ્ટવેર ડેવલપ કરતા હોય ત્યારે ઇન્સ્પેક્ટર અલગ અલગ ટાસ્ક પરફોર્મ કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે એનાલિસિસ હોય તો કે બરાબર એનાલિસિસ કર્યું છે કે નહીં એ ચેક પણ કરશે. પછી છે પ્લાનિંગ, તો પ્લાનિંગ બરાબર થયું છે કે નહીં એનું નિરીક્ષણ કરવાનું કામ પણ કોનું છે? એક ઇન્સ્પેક્ટરનું છે. બરાબર. એવી રીતે ડિઝાઇન હોય કે કોઈ પણ ટાસ્ક પરફોર્મ કરતા હોય, એટલે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ કર્યો છે, તમે જે કંઈ સોફ્ટવેર ડેવલપિંગ ટાસ્ક કર્યો છે એ બરાબર પરફોર્મ થયો છે કે નહીં એ ચેક કરવાનું કામ ઇન્સ્પેક્ટરનું હોય છે. રાઈટ. તો હવે અહીંયા તમને ઘણા બધા સ્ટેજીસ આપેલા છે. એની અંદર છે પ્લાનિંગ. એન્ડ ઇન્સ્પેક્શન ઇઝ અ પ્લાન બાય ધ મોડરેટર, એટલે કે જે ઇન્સ્પેક્શન છે, પ્લાનનું જે ઇન્સ્પેક્શન છે એ એક મધ્યસ્થી કરે છે, મોડરેટર કરે છે. સેકન્ડ છે ઓવરવ્યૂ મીટિંગ, એટલે કે ધ ઓથર ડિસાઇડ, એટલે કે જે ડેવલપર હોય છે એ ડિસ્ક્રાઇબ કરે છે બેકગ્રાઉન્ડ ઓફ ધ વર્ક પ્રોડક્ટ, એટલે કે જે કોઈ પણ વર્ક પ્રોડક્ટ હોય છે એના બેકગ્રાઉન્ડને ડિસ્ક્રાઇબ કરે છે. કોણ? ડેવલપર. પછી છે પ્રિપેરેશન. ઈચ ઇન્સ્પેક્ટર એક્ઝામ્સ ધેટ વર્ક પ્રોડક્ટ ઇઝ આઈડેન્ટિફાઈ પોસિબલ ડિફેક્ટ. તો એની અંદર શું કરે? કોઈ પણ ઇન્સ્પેક્ટર હશે એ શું કરશે તો કે પોસિબલ જેટલી ડિફેક્ટ હશે એ ફાઇન્ડ આઉટ કરશે, એને આઈડેન્ટિફાઈ કરશે. પછી આવે છે ઇન્સ્પેક્શન મીટિંગ. તો ડ્યુરિંગ ધ મીટિંગ ધ રીડર રીડ થ્રુ ધ વર્ક પ્રોડક્ટ પાર્ટ બાય અ પાર્ટ એન્ડ ધ ઇન્સ્પેક્ટર પોઈન્ટ આઉટ ધ ડિફેક્ટ્સ ફોર એવરી પાર્ટ્સ. એટલે કે ઇન્સ્પેક્શન મિટિંગની અંદર શું કરશે તો કે એ જેના જે વર્ક, એટલે કે એણે જેટલું પણ ઇન્સ્પેક્શન કરેલું છે, જે પણ પ્રોડક્ટ ઉપર વર્ક થતી હોય એના ઉપર જે ઇન્સ્પેક્શન કરેલું છે પાર્ટ બાય પાર્ટ ઇન્સ્પેક્ટર પોઈન્ટ આઉટ ધ ડિફેક્ટ્સ ફોર એવરી પાર્ટ્સ, એટલે કે જે ડિફેક્ટ્સ છે બધા પાર્ટમાં રહેલી એને શું કરશે? પોઈન્ટ આઉટ કરશે. હવે આવે છે રીવર્ક. ધ ઓથર મેક ધ ચેન્જ ટુ ધ વર્ક પ્રોડક્ટ એકોર્ડિંગ ટુ ધ એક્શન પ્લાન
ફ્રોમ ધ ઇન્સ્પેક્શન મીટિંગ, એટલે કે જ્યારે કોઈ પણ ઇન્સ્પેક્ટર છે એ કોઈ પણ વર્કની અંદર ડિફેક્ટ્સ ફાઇન્ડ આઉટ કરે છે, અને ડિફેક્ટ્સની અંદર શું આવે કે રિવર્કનો મિનિંગ જ એવો થાય કે જે કાંઈ ડિફેક્ટ્સ આવેલી છે, જે કાંઈ ચેન્જીસ આવેલા છે એને ચેન્જ કરી, એટલે કે એ ઓથર મેક ધ ચેન્જીસ ટુ વર્ક પ્રોડક્ટ એકોર્ડિંગ ટુ એક્શન પ્લાન, કે એક્શન તમે કોઈ પણ પરફોર્મ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ તમે સોફ્ટવેર ડેવલપ કરો છો અને એની અંદર જો ઇન્સ્પેક્શન દ્વારા એની અંદર કાંઈ પણ ડિફેક્ટ્સ જણાય છે તો એ ડિફેક્ટ્સને ચેન્જ કરવાની છે. પછી છે ફોલોઅપ, ધ ચેન્જીસ બાય ધ ઓથર આર ચેક ટુ મેક શ્યોર એવરીથિંગ કરેક્ટ, એટલે કે એની અંદર તમારે મેક શ્યોર થવાનું છે કે તમારું જે સોફ્ટવેર ડેવલપ કરી છે એ કરેક્ટ છે. The process is to ended by a moderator when it satisfies some predefined exit criteria. The term inspection refers to one of the most important elements of the entire process that surrounding the execution and successful completion the software engineering product. એટલે કે મેઇન ટાસ્ક શું છે ઇન્સ્પેક્શનનો, કે સારી એવી ગુણવત્તા જળવાઈ રહે, એટલે કે સારી એવી ક્વોલિટી જળવાઈ રહે અને સક્સેસફુલી તમારો જે સોફ્ટવેર છે એ સક્સેસફુલી એક્ઝિક્યુશન થાય, એ ઇન્સ્પેક્શન દ્વારા જ પોસિબલ છે. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોશું રિવ્યૂ. તો પર્પઝ શું છે રિવ્યૂનો, તો કે રિવ્યૂ ઇઝ સર્વ અ ફિલ્ટર ફોર અ સોફ્ટવેર પ્રોસેસ, એટલે કે કોઈ પણ સોફ્ટવેર ડેવલપિંગ પ્રોસેસ થતી હોય તો રિવ્યૂ એક ફિલ્ટર તરીકેનું વર્ક પૂરું પાડે છે. આર એપ્લાઇડ એટ વેરિયસ પોઈન્ટ ડ્યુરિંગ ધ સોફ્ટવેર પ્રોસેસ, એટલે કે રિવ્યૂ શું કરે છે તો કે રિવ્યૂ આર એપ્લાઇડ એટ વેરિયસ પોઈન્ટ ડ્યુરિંગ ધ સોફ્ટવેર પ્રોસેસ દરમિયાન એ ઘણા બધા પોઈન્ટને એપ્લાય કરે છે. અનકવર એરર ધેટ કેન ધેન બી રિમૂવડ, એટલે કે જે અનકવર એરર છે, એટલે કે ઇન્સ્પેક્શન દ્વારા જે અનકવર એરર છે એ ઇન્સ્પેક્શન દ્વારા, એટલે કે અનકવર એરર ધેટ કેન બી રિમૂવ, અનકવર એરરને રિમૂવ કરશે રિવ્યૂ દ્વારા. પ્યુરિફાઈ ધ સોફ્ટવેર એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ એન્ડ ટેસ્ટિંગ એક્ટિવિટી, એટલે કે એ પ્યુરિફાઈ કરશે. પછી ધેન છે કેચ ધ લાર્જ ક્લાસ ઓફ એરર ધેટ એક્સેપ્ટ ઓરિજિનેટર મોર દેન અધર પાર્ટિશનર્સ, એટલે શું કહેવા માગે છે, એટલે કે ઘણી વખત એવું બને કે જે મેઇન પ્રોગ્રામ છે એની અંદર એરર હોય તો એ ઘણા બીજા સબ જે પ્રોગ્રામ હશે તો એને પણ એફેક્ટ કરતી હશે, તો એને આપણે જે મેઇન ક્લાસ છે એમાંથી એરરને રિમૂવ કરવાની છે. ઇન્ક્લુડિંગ ધ ફોર્મલ ટેકનિકલ રિવ્યૂ ઓલ્સો કોલ્ડ વોક થ્રુ ઓન ઇન્સ્પેક્શન. રાઈટ. એટલે કે હવે અહીંયા વાત કરી છે ફોર્મલ ટેકનિકલ રિવ્યૂની, તો કે એક્સ ધ મોસ્ટ ઇફેક્ટિવ સોફ્ટવેર ક્વોલિટી ઇન્સ્યોરન્સ ફિલ્ટર્સ, એટલે કે જે રિવ્યૂ છે મોસ્ટ અફેક્ટ કરે છે સોફ્ટવેર ક્વોલિટી ઇન્સ્યોરન્સને. Then second, the conducted by the software engineers for a software engineers. સોફ્ટવેર એ કન્ડક્ટ કરશે સોફ્ટવેર એન્જિનિયર દ્વારા ઇફેક્ટિવલી અનકવર ધ એરર એન્ડ ઇમ્પ્રૂવ ધ સોફ્ટવેર ક્વોલિટી, એટલે કે જે અનકવર એરર હશે એ કોને ડાયરેક્ટ અફેક્ટ કરશે, સોફ્ટવેર ક્વોલિટીને. હેઝ બીન શોન ટુ બી 75 effective is uncover design flow which consisting 50% and 65% error in the software. ઘણી વખત એવું બને કે આપણે જે અનકવર ડિઝાઇન જે હશે, એટલે કે જે અનકવર ઇફેક્ટિવ હશે, એટલે કેટલી પર્સન્ટેજ, 75% એન્ડ કન્સિસ્ટ 50 and 65 all the error in the software. Then next, require the software engineer to explain to time, efforts and the organization to cover the cost. બરાબર. એટલે ઘણી વખત રિવ્યૂ છે એ કોના ઉપર અફેક્ટ કરતા હશે તો કે ટાઈમ ઉપર અફેક્ટ કરતું હોય, ઇફોર્ટ ઉપર અફેક્ટ કરતું હોય એન્ડ ધ ઓર્ગેનાઇઝેશન ટુ કવર ધ કોસ્ટ, અને ઘણી વખત એ કોસ્ટ ઉપર પણ અફેક્ટ કરતું જોવા મળશે. હવે રિવ્યૂની અંદર ટોટલ 2 ટાઈપ જોવાની છે, ઇન્ફોર્મલ રિવ્યૂ અને ફોર્મલ રિવ્યૂ. તો ઇન્ફોર્મલ રિવ્યૂ છે એની અંદર જોઈએ તો કન્ડક્ટ એઝ નીડેડ થ્રુ આઉટ ધ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, એટલે કે ઇન્ફોર્મલ રિવ્યૂ શું કન્ડક્ટ કરે, નીડ્સ
થ્રુ આઉટ ધ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, એટલે કે જ્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ પરફોર્મ થતી હશે ત્યારે નીડ્સને કન્ડક્ટ કરશે. લીડ્સ બાય ધ ઓથર, ડેવલપર, ડિઝાઇન એઝ વન ટુ વન ડિસ્કશન વિથ પિયર્સ, એટલે કે કોઈ પણ ડેવલપર હોય, ઓથર હોય કે ડિઝાઇનર હોય એ એકબીજા સાથે કોમ્યુનિકેશન ડાયરેક્ટ કરશે. ગોલ ઇઝ ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓન આર્ટિફેક્ટ. બરાબર, એટલે કે તમારી જે ગોલ છે એને જે ગોલ પ્રમાણેની જે ક્વોલિટી છે, એટલે કે સારી ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય, એટલે સારી ક્વોલિટી જળવાઈ રહે એ માટેનો છે. ઇન્ફોર્મલ રિવ્યૂનો મેઇન ગોલ શું છે કે તમે જે પ્રોડક્ટ ડેવલપ કરો છો એની ક્વોલિટી જળવાઈ રહે એના માટેનો છે. નોટ ડોક્યુમેન્ટ ઓર રિપોર્ટેડ. આની ઇન્ફોર્મલ રિવ્યૂની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ કે રિપોર્ટ હશે નહીં. પછી વોક થ્રુ ઇઝ અ મેથડ કન્ડક્ટિંગ ધ ઇન્ફોર્મલ રિવ્યૂ. ઇન્ફોર્મલ રિવ્યૂ કન્ડક્ટ કરવા માટે વોક થ્રુ છે એક મેથડ છે. એમાં ઓથર પ્રેઝન્ટ ધ આર્ટિફેક્ટ ટુ પિયર્સ, એટલે કે ઓથર શું કરશે, પ્રેઝન્ટ કરશે કોને, આર્ટિફેક્ટ ટુ પિયર, એટલે કે જેટલા ટીમ મેમ્બર હશે એની અંદર કે જેટલા ટીમ મેમ્બર હશે એની જોડે ડાયરેક્ટલી કોમ્યુનિકેશન કરશે. ઓથર વોક્સ થ્રુ ધ આર્ટિફેક્ટ. બરાબર, એટલે કે જે પ્રોડક્ટ છે એના વિશેની જે વિગતવાર ચર્ચા હશે એ કોણ કરશે, ઓથર કરશે. ઓલ પિયર પાર્ટિસિપેટ ઇક્વલી ઇન રિવ્યૂ પ્રોસેસ, એટલે કે જેટલા ડેવલપર ટીમની અંદર જેટલા મેમ્બર હશે ઇક્વલી તેના જે રિવ્યૂ છે એ રિપ્રેઝન્ટ કરશે રિવ્યૂ પ્રોસેસમાં. એન્ડ પિયર પોઈન્ટ આઉટ ધ સજેશન ઓર ડિફેક્ટ્સ, એટલે કે જે ટીમ મેમ્બર છે એ પોતપોતાની રીતે સજેશન અને એના જે ડિફેક્ટ્સ હશે એ જણાવશે. આઉટકમ ઇઝ અ નોટ નોટેડ ઓર યુઝ્યુઅલી હેન્ડ રિટન, એટલે કે ઇન્ફોર્મલ રિવ્યૂની અંદર કોઈપણ પ્રકારનું નોટ કે પછી હેન્ડ રિટન કરવામાં આવશે નહીં. હવે આવે છે ફોર્મલ ટેકનિકલ રિવ્યૂ. પ્રોપરલી પ્લાન્ડ યુઝ્યુઅલી એન્ડ એટ ધ એન્ડ ઓફ એવરી ડેવલપમેન્ટ લાઈફ સાયકલ ફેઝ, એટલે કે ફોર્મલ ટેકનિકલ રિવ્યૂ છે એ યુઝ્યુઅલી છે ક્યારે, એન્ડ એવરી ડેવલપમેન્ટ લાઈફ સાયકલ ફેઝમાં. લીડ બાય ધ મેનેજર એઝ અ મીટિંગ વિથ અ ટીમ, એટલે કે જે ફોર્મલ ટેકનિકલ રિવ્યૂ છે એની અંદર મેનેજર છે એ ટીમ વચ્ચે એક મિટિંગ યોજશે. ગોલ ઇઝ અ વેરીફાઈ એન્ડ વેલિડેશન આર્ટિફેક્ટ, એટલે કે મેઇન ગોલ શું છે કે જે પ્રોડક્ટ છે એને વેરીફાઈ અને વેલિડેટ કરવાનું. વેરી વેલ ડોક્યુમેન્ટ એન્ડ રિપોર્ટેડ, તો એની અંદર ડોક્યુમેન્ટ અને રિપોર્ટ છે કેવો હોવો જોઈએ, ગુડ હોવો જોઈએ. ઇટ્સ ઇન્સ્પેક્શન ઇઝ અ મેથડ ઓફ કન્ડક્ટિંગ અ ફોર્મલ રિવ્યૂ. તો ઇન્સ્પેક્શન જે મેથડ છે એ કન્ડક્ટ કરે છે ફોર્મલ રિવ્યૂને. ધ ટીમ મેનેજર પ્રેઝન્ટ ધ આર્ટિફેક્ટ ઓન અ ટીમ, એટલે કોઈ પણ તમે સોફ્ટવેર ડેવલપ કરતા હોય તો એના માટે જે ટીમ મેનેજર છે એ ટીમને રિપ્રેઝન્ટ કરશે. રાઈટ, અથવા તમે એમ કહી શકો ટીમ મેનેજર શું કરે તો કે ટીમ વચ્ચે કોમ્યુનિકેશન કરશે. ટીમ ઇઝ અ રિવ્યૂ દેટ આર્ટિફેક્ટ, એટલે કે ટીમ શું આપશે તો કે એના રિવ્યૂ આપશે. ઈચ ટીમ મેમ્બર ઇઝ અસાઇન અ ફિક્સ રોલ ઇન અ રિવ્યૂ પ્રોસેસ, એટલે કે બધા ટીમ મેમ્બર છે એ પોતપોતાનો એ રોલ હશે એના વિશે રિવ્યૂ આપશે. ધ ટીમ મેમ્બર પોઈન્ટ આઉટ ધ સજેશન ઓર ડિફેક્ટ, ટીમ મેમ્બર છે એ સજેશન અને ડિફેક્ટ્સ આપશે. આઉટકમ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ અ ડિટેલ રિપોર્ટ, અને ફોર્મલ ટેકનિકલ રિવ્યૂની અંદર શું આવશે તો કે એનું આઉટકમ હશે. આઉટકમ ઇઝ અ ફોર્મ ઓફ ડિટેલ રિપોર્ટ, એટલે કે ડિટેલ રિપોર્ટની અંદર આપશે. રાઈટ, અહીંયા તમારું પૂરું થાય છે રિવ્યૂ. તો